તો અમદાવાદના ઘુમા શેલામાં આખી રાત દીપડાની શોધ ચાલી છે। શરણદીપ સોસાયટીની વાત કે જ્યાં આસપાસના વિસ્તારોમાં રાતભર સર્ચની કામગીરી ચાલુ છે। દિવસ રાત શોધખોળ બાદ દીપડાની કોઈ ભાળ નથી મળી। થર્મલ ડ્રોનની મદદથી પણ સર્ચ કરવામાં આવ્યું, પણ કંઈ હાથમાં ન લાગ્યું। વન વિભાગે સોસાયટી અને આસપાસના ઝાડી વિસ્તારમાં 3 પાંજરા મૂક્યા। સોસાયટીના રહીશો હજુ પણ ડરમાં છે। સોસાયટીમાં સન્નાટો છવાયેલો હોય તેવો ઘાટ સર્જાયેલો છે। તો ઘુમાશેલા વિસ્તારમાં પરમ દિવસ રાત્રે દીપડો દેખાયા બાદ વન વિભાગની ટીમ દ્વારા એ દીપડાની શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ એમાં હજી સુધી સફળતા નથી મળી। અને આજે પણ અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના વન વિભાગના જે કર્મચારીઓ છે એ અત્યારે હાલ અહીંયા ડ્યુટી પર આપને જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે પરમ દિવસે રાત્રે 1 કલાક ને 10 મિનિટે અહીંયાથી મુખ્ય રોડ પરથી દીપડો પસાર થતો જોવા મળ્યો હતો। ત્યારબાદ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ગતકાલે અહીંયા પહોંચી ચૂક્યા હતા। એમના દ્વારા ગતકાલે આખો દિવસ, આ સિવાય ગઈકાલે આખી રાત જે છે એ દીપડાની શોધખોળ ચલાવી હતી। 3 જગ્યા ઉપર પાંજરા પણ મૂકવામાં આવ્યા છે અને જે અનુમાન લગાવવામાં આવ્યું છે એ મુજબ જે સોસાયટી છે એની સામેનો આ વિસ્તાર છે જે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો એ વિસ્તારનો આ 100 વીઘાનો પ્લોટ, અને એ સિવાય આનાથી આગળનો જે વિસ્તાર છે ત્યાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષો હોવાથી એ વિસ્તારમાં જઈને દીપડો સંતાયો હોવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી હતી। અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને અલગ અલગ 3 જગ્યા ઉપર પાંજરા પણ મૂકવામાં આવ્યા છે। આ સિવાય ગઈકાલે બોડી ટેમ્પરેચરથી જે થર્મલ ડ્રોન હોય છે કે જેના થકી એ અંદાજ આવી શકે કે આ દીપડો છે એ પણ ઉડાવવામાં આવ્યું હતું, પરંતુ એમાં પણ કોઈ પણ પ્રકારની ભાળ દીપડાની મળતી જોવા નથી મળી રહી। ગતકાલે જે વન વિભાગના અધિકારીઓ છે એમની સાથે પણ વાતચીત થઈ હતી। એમને પણ સ્પષ્ટ કર્યું હતું કે દીપડો ઓછામાં ઓછું એક દિવસનું 5 કિલોમીટરથી લઈને 50 કિલોમીટર સુધીનું ચાલતો હોય છે, અને એ સ્થિતિમાં એ દીપડો અહીંયાથી 5 કિલોમીટરના અંદાજમાં જે અંતર છે ત્યાં અથવા તો અહીંયાથી 50 કિલોમીટર સુધી દૂરનો જે વિસ્તાર છે ત્યાં સુધી પણ ગયો હોઈ શકે છે। અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને હજુ હાલ પણ જે ટીમો છે એમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે દીપડો ક્યાં સંતાયો હોઈ શકે। એના ફૂટમાર્ક તરફથી પણ જોવામાં આવી રહ્યું છે કે એ આગળની તરફ વધ્યો છે, પરંતુ એ કઈ તરફ આગળ વધ્યો છે એને લઈને હજુ પણ શોધખોળ જારી જોવા મળી રહી છે। કેમેરામેન તૌસિફ મલિક સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। તો આ તરફ દીપડો પાંજરે ન પુરાતા સોસાયટીના રહીશોમાં પણ ડરનો માહોલ છે। રહીશોએ મોર્નિંગ વોક પર જવાનું આજે ટાળ્યું છે। ગઈકાલથી જ જાણે સોસાયટીમાં સન્નાટો છવાયો હોય તેવો ઘાટ સર્જાયો છે। રહીશો એક જ આશા વ્યક્ત કરી રહ્યા છે, દીપડો ઝડપથી પકડાઈ જાય। माहौल पूरा बना हुआ है क्योंकि मॉर्निंग में हम जैसे वॉक करने के लिए निकलते रहते हैं, बहुत सारे लोग हैं, पेट को लेके निकलते हैं, बच्चे निकलते हैं, स्कूल के लिए निकलते हैं। तो आज देखिए, आज कोई वॉक के लिए नहीं निकला हुआ है, तो सभी लोग घरों के अंदर है। और हमने मतलब कल का अगर आप ले लोगे तो सभी लोग अलर्ट करके, घर के अंदर भी है तो अलर्ट मोड में ही बैठे हुए हैं। कोई बाहर निकलने के, शाम के टाइम पे अगर घर में बाहर ही निकलते तो भी अपना जल्दी दरवाजा बंद कर देते हैं। ચાલતા આવતા હોય આ બધી પરિસ્થિતિ પર અચાનક બ્રેક વાગી ગઈ છે। કારણ કે અમને સૂચનામાં આપવામાં આવી છે કે ઘરની બહાર નીકળવું નહીં જરૂર વગર, એટલે બધા પોતાના ઘરમાં પૂરાઈ ગયા છે। ખાસ કરીને અંધારું થાય પછી સાંજે તો સવારે અજવાળું થાય ત્યાં સુધી વન વિભાગ એનું કામ કરી રહ્યું છે। અમે રાહ જોઈ રહ્યા છે ક્યારે અમને સારા સમાચાર મળે।